ભાવનગરમાં ભગવાન જગન્નાથજીની આગામી રથયાત્રાને લઈને તૈયારીઓનો પ્રારંભ થઈ ચૂક્યો છે। દર વર્ષે અષાઢી બીજના પાવન અવસરે યોજાતી ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા આ વર્ષે 41મા વર્ષમાં પ્રવેશી રહી છે। રથયાત્રાના સફળ આયોજન માટે રથયાત્રા મહોત્સવ સમિતિ દ્વારા વિવિધ તૈયારીઓ હાથ ધરવામાં આવી। આ તૈયારીઓના ભાગરૂપે શહેરના પરિમલ ચોક ખાતે રથયાત્રા મહોત્સવ સમિતિના કાર્યાલયનું વિધિવત રીતે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। ધાર્મિક વિધિ અનુસાર પૂજા અર્ચના, આરતી અને ધ્વજારોહણ કરીને કાર્યાલયને ખુલ્લું મુકાયું। આ પ્રસંગે ભાવનગરના સંતો, મહંતો, રાજકીય અને સામાજિક આગેવાનો સહિત મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા। આગામી રથયાત્રા શાંતિપૂર્ણ અને ભવ્ય રીતે સંપન્ન થાય તે માટે સમિતિ દ્વારા આયોજનને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે। પૂજ્યપાદ સંતો, મહામંડલેશ્વર શ્રીઓ, આગેવાનો, શુભેચ્છકો અને કાર્યકર્તાઓની વિશાળ સંખ્યામાં આ કાર્યક્રમ સંપન્ન થયો છે। આગામી 1 માસ સુધી આ રથયાત્રાની તડામાર તૈયારીઓ શરૂ થઈ જશે। ભાવનગરને કેસરિયા માહોલથી રંગવામાં આવશે અને આ વર્ષે દર વર્ષ કરતા પણ વધારે ધર્મપ્રેમી ભાઈઓ બહેનો આ રથયાત્રાનો ધર્મલાભ લેશે, ભગવાનના દર્શન કરીને પાવન થશે એવી અમારી સંપૂર્ણપણે અપેક્ષા છે।